ભગવાનના અસ્તિત્વનું ક્યારેય પણ ખંડન ન કરવું. ન દેખાય એટલે ન હોય એવું નથી. આ દુનિયામાં ઘણું આપણને નથી દેખાતું, ઘણું આપણે જોયું નથી, પણ છતાંય છે કે નહીં? વાયરસ દેખાય? નથી દેખાતો, પણ છે ખરો કે નહીં? ના હોય જ નહીં. વાયરસ હોતો હોય છે, કોઈને દેખાણો, પણ છે ખરો કે નહીં? તો ભાઈ નથી દેખાતો હું કામ માનો છો? નાસ્તિક લોકોને જરા કેવું જોઈએ. તમે એમ કહો છો કે દેખાય એટલું જ અમે માનીએ, તો હું કામ માસ્ક બાંધો છો ભાઈ? હમણાં તો સારું થયું, બાકી 2 વર્ષ જે કાઢ્યા છે, 1.5 વર્ષ મહામારી, બોલો તમે વિચાર તો કરો. એટલે ભગવાનનું ખંડન કરનારા આ જગતમાં ઘણા પૌરાણિક મતો છે. એમાંનો એક ચાર્વાક મત છે. ગીતામાં પણ એની વાત થોડીક લખી. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુ અનીશ્વરમ અપરસ્પરમ સંભૂતમ કિમ અન્યદ કામ હેતુકમ. અર્થાત અસત્ય, આધાર વિનાનું, ઈશ્વર વિનાનું આ જગત છે. આ ગીતાનો શ્લોક છે. આવું કોણ કહે છે? ભગવાનને માનતા નથી એ. કારણ કે કોઈ કારણ વિનાનું આ જગત ઉત્પન્ન થયું છે. કોઈ કારણ નથી, કોઈ કાર્ય વિનાનું પણ આ જગત ઉત્પન્ન થયું છે. માટે ખાવો પીવો મજા કરો, આ બધું કરવા માટે જ, ભોગ માટે જ આ જગત ઉત્પન્ન થયું છે. અને જો આ બધું ન હોય તો આ બધું ભગવાન કરે, એટલે શું કહેવાય, કરે શું કામ, આ થયું શું કામ? એ તો ભગવાન માનતા નથી. પણ આ જગતમાં જો બધું ન હોય તો આટલું બધું વિવિધ પ્રકારનું કરવાનું કામ શું હતું? નાસ્તિક એમ સમજે છે, કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે કે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાન થાય. આવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકના મતે કોઈ નથી. ગરડા મધ્યના 18મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આ વાત લખી. બીજા એવા અમુક ધર્મો છે, આપણે અમુક નામ ન લેવાય, પણ અનાદિ ભગવાન કોઈ માનતા નથી. નિર્બીજ સાંખ્ય છે, એ પણ એવું માને કે પુરુષનો સંસર્ગ થયો અને અતિ ક્ષોભ પામી પ્રધાન એટલે પ્રકૃતિ, અને એમાંથી આ વિવિધ જગત બધું થયું છે. એટલે એને પણ સર્વેશ્વરની અપેક્ષા રહેતી નથી. આધુનિક લોકો એમ કહે છે, કેટલાક મતો એવું કહે છે કે આપોઆપ અચાનક આ જગત થઈ ગયું. ત્યારે કેટલાક એમ કહે છે ભાઈ સર્જનહાર તો હોવા જોઈએ. આપોઆપ આ દુનિયામાં કાંઈ થતું નથી. કાર્ય છે તો કારણ હોવું જોઈએ. કેવી રીતે? તો કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહની. હવે તમારે જોવું હોય ત્યાં જોજો. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં શું હોય? અગ્નિ હોય. તમને આમ ભલે અગ્નિ નથી દેખાતો, ક્યાંક પહાડ ઉપર ઊંચો ચડતો ધુમાડો દેખાય, પણ નિયમ એક છે કે ધુમાડો દેખાય છે તો જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય. એમ યત્ર યત્ર કાર્ય તત્ર તત્ર કારણમ. જ્યાં જ્યાં કાર્ય છે ત્યાં એનું કોઈ કારણ છે. જેમ ઘટ આદિ, મોઢામાંથી નીકળે ને ધુમાડો, એ પેટમાં અગ્નિ છે. શું છે? અગ્નિ છે. એ દેખાતો નથી, પણ ભાઈ ગમે એવું કાચું કોરું ખાવ ને, કાચા ચીણ્યા ખાવ ને તોય બાફીના, અમુક કવડા મગ હોય, ઘણી વાર આવી જાય, ગમે એટલી સીટી મારો બફાય નહીં, પણ તમે જો એને દળી નાખો અથવા તમે એને મોઢા દાંતથી ચાવીને જો અંદર ઉતારી જાઓ, બોલો એ પચાવી દે. કવડા મગે બાફી નાખે. કેવો જઠરા અગ્નિ છે. એનું સ્વરૂપ જુદી રીતનું થઈ જાય. બરફ ટાઢો ગરમ. દાદા શું કેવું તમારું? બરફ ટાઢો ગરમ? હું ગરમ હોય અડોત ખબર પડે. આમ એનો ગુણ ગરમ છે. તમને કંઈક વાગ્યું હોય, મૂંઢ માર થયો હોય, હોજો આવી ગયો હોય, પછી તમે લોહી જામી ગયું હોય, તમે જો બરફનો ગાંગડો લઈ અને પછી ઘસો ઉપર રાખો ને તો હોજો
ઉતરી જાય. ડૉક્ટરો એ જ કહે કંઈક વાગ્યું હોય ને કે તમારે છે ને કોઈ માલિશ નહીં કરવાનું, બરફ ઘસો સારું થઈ જાય. સ્વરૂપ જુદા હોય છે. અગ્નિ કાંઈ બધું એક રીતે જ ન હોય, એના સ્વરૂપો જુદી પ્રકારના હોય છે. આ વાયરો છે, આ બધા હમણાં આ દેખાય લાઇટું, ત્યાં એમાંય અગ્નિ હોય છે. પણ દેખાય? આ તો ઉપર કવર ચડાવ્યા હોય પ્લાસ્ટિકના ને બીજું, બાકી અડો જ ખબર પડે. પણ તમારે જ્યારે અડો ને જરાક જોઈ લેવાનું, ગરમ લાગે પછી હાથ લઈ લેવાનો. આમ ખુલ્લો વાયર હોય ને તો સરેજ આંગળી અડાડવાની. કેવો? એટલે વાલા ભક્તજનો, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે, એમ જ્યાં કાર્ય છે ત્યાં કારણ છે. નાનકડું માઇક્રોફોન એના પણ કોક બનાવનારા છે. તો માનવ શરીરની આટલી બધી આ અદ્ભુત રચના, તો એના બનાવનારા તો કોક હોવા જોઈએ. તમે વિચાર કરો, શ્રેષ્ઠ એર કન્ડિશનર જો કોઈ હોય ને તો આપણું નાક છે. આના જેવું તમને શ્રેષ્ઠ એર કન્ડિશનર જોવા મળે નહીં. અને શ્રેષ્ઠ ટેલી કોમ્યુનિકેશન જોવો તો એ આપણું મગજ છે. આના જેવું તમને જોવા ન મળે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેમેરો જો કોઈ હોય તો એ આપણી આંખ છે. ફોટા પાડલે કે ન પાડલે? બોલો. કેમેરા તો પછી આવ્યા. ભગવાને સૃષ્ટિ કરી ત્યારે આ શરીરમાં કેમેરો હારે આપ્યો. ત્યારે ફોન લ્યો કેમ કેમેરો આવે? આવે ને. પણ ભગવાને તો જ્યારથી સૃષ્ટિ કરી ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેમેરો આપ્યો. અને પાછો લેન્સ ખરાબ ન થાય. હો ભાઈ, આ તો આપણે હાથે કરીને ન જોવાનું જોઈને એક ધારા ઓલામાં બેઠા રહીને આંખ બગાડી છે. બાકી 100 વર્ષની ગેરંટી. બોલો. દાંતની પણ 100 વર્ષની ગેરંટી તમને કોઈ ન આપે આવા. અને ઘણા વડીલો તમે 100 વર્ષે તમે જોવો ને, હા, ગાંઠ્યું હોતી શેરડી ખાઈ જાય તો તમારે રહેવા ન દે. એટલે આવા દાંત આપ્યા છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પંપ જો હોય તો આપણું હૃદય છે. બોલો. પમ્પિંગ કર્યા જ કરે, રાતે હોતું નથી. કદાચ તમારું રાતે હોઈ જતું હોય તો હૃદય રાતે હુવે નહીં, માણા હોઈ ગયો હોય પણ હૃદય પમ્પિંગ કરતું હોય છે. આવો શ્રેષ્ઠ પંપ તમને ક્યાંય જોવા મળે? ન્યૂટન કરી એક વૈજ્ઞાનિક થઈ ગયા, એવું કહેતા કે જો ભગવાન છે એવી કોઈ સાબિતી ન હોય, ભગવાન છે એવી કોઈ સાબિતી ન હોય, તો મારી પાસે માણસનો ફક્ત અંગૂઠો હોય ને, ખાલી ફક્ત અંગૂઠો, તોય એમ હું માનું કે ભગવાન છે. ખાલી અંગૂઠો. આ અંગૂઠામાં ભગવાને એટલી ડિઝાઇન, એટલી ઓલી કરી છે, અલગ અલગ વેરાયટી. આ ધરતી ઉપર કેટલા માણસો છે? 750 કરોડ માણસો છે. પશુ પક્ષી જીવ જંતુ જુદી વાત છે, પણ માણા તરીકે જેની ગણતરી થઈ એવા 7 અબજ ઉપર માણા છે. એ 7 અબજ ઉપર માણાના તમે આમ એક કાગળમાં અંગૂઠા લ્યો ને તો અંગૂઠાના નિશાન બધાયના જુદા આવે. આ કળા કેવી હશે? આ કોણે કર્યું? એટલે અંગૂઠો લે છે. આટલી જ વસ્તુમાં મને ગોળ ગોળ રાઉન્ડ જ છે. તમારે જોવો કોઈને ચોરસ છે? પણ બધાયના હવે નકર 1000, 2000, લાખ, કરોડ, 2 કરોડ ભેગા કરો, એમાં 2 જણા તો એવા મળવા જ જોઈએ જેના હરખા અંગૂઠા પડવા જોઈએ, પણ નો જ પડે. કયો? કોઈના ચહેરા મળતા ન આવે. મળતા આવે? 7 અબજ માણા ભેગા કરો, ઠીક છે, કોઈ 2 ભાઈ હોય તો થોડું ઘણું મળતું આવે, પણ બધુંય તો મળતું આવતું નથી. તો ન્યા પાછું તમે જુઓ ને તો બેયની રુચિ ભેદ પડે, સ્વભાવ ભેદ પડે, અને આંખની કીકીઓ જુદી પડી જાય. એ આંખનો ફોટો લે, આંખની કીકી પણ કોઈની મળતી ન આવે. ત્યારે ભાઈ આ કરનાર કોક તો હશે કે નહીં? તો એ ભગવાન છે. એટલે સૃષ્ટિનું સર્જન આપોઆપ થયું હોય તો ભાઈ વર્ષોથી ચાલી આવતી એક સૂત્રતા અને વૈવિધ્ય આ બધું જણાય નહીં. જો કોઈ ન હોય ને તો બધું એમનું હાલે. તમે જુઓ ને કંપનીમાં ક્યાંક બીજે ત્રીજે એલા ભાઈ બકરા ચરતા હોય ને તો એકાદો ક્યાંક બેઠો હોય, અને જો એમનું હોય ને તો એ ક્યાંના ક્યાં ભોગે. બોલો, લાકડી લઈને બેઠો હોય, તે ગાયું ભેંસું બકરા જે હોય ને હરખા ચરે,
ન હોય તો અરે ભાઈ 4 રસ્તે ઓલા ઊભા ન હોય ને તોય આપણે ગમે એમ ગાડી હલાવી અને ખબર પડે કે ઓલા આગળ ઊભા છે. બોલો, આ માસ્કમાં એવું ખબર છે કે આગળ ઊભા તો પહેરી લે, એમ તો કોઈ નથી, જવા દ્યો ને. હે ગઢડા અંત્યનું 39મું વચનામૃત, જેને છેલ્લું વચનામૃત અંત્ય પ્રકરણનું, એમાં શ્રીજી મહારાજે એવું કીધું કે ભગવાનની કળા તો જુઓ. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, ઝાડમાંથી ઝાડ થાય અને કીડામાંથી કીડા થાય. તમે વિચાર કરો, આ કોણે કર્યું? અને એક બુંદમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય. હવે ન્યા ક્યાંય કોઈ આકાર દેખાઈશ? ત્યાં કેમ બનાવતા હશે તમે કયો? પાણી એક જ પીવામાં આવે કે પાવામાં આવે, એમાંથી શેરડી થાય, ગળી થાય. એ જ પાણી એમાંથી આંબલી થાય, ખાટી થાય. આંબલીને પાણી પાવ તો કેવી થાય? ખાટી થાય. લીમડો કડવો થાય. આ બધા એક જ હરખું પાણી પીવેશ કે કાંઈ કોઈ અલગ અલગ પીવેશ? ના ના, એવું શેરડીને તમે ગળ્યું પાણી પાતા હશો, હે? અને લીમડાને કંઈક એવું ગમે એ હોય, તમે કડવું પાણી પાયું હોય, નકર બિચારો લીમડો કડવો કેમ થાય? માનવો અને પશુઓ તમે જુઓ અનાજ ખાય છે તો એમાંથી દૂધ શરીરમાં બને છે. બને છે ને? એક જ અનાજમાંથી દૂધ બને, લોહી બને, માંસ બને, હાડકાં બને, બીજું કેટલી પ્રકારનું અંદર પોષક તત્વો બને. શેમાંથી બને? એક અનાજમાંથી બને. હવે તમે કોઈ પણ માણા ફેક્ટરી નાખો, એક અનાજમાંથી, ઘઉંમાંથી, ચોખામાંથી એ આટલું બધું બનાવી દે. બનાવી દે. આ બધું બને છે એટલે એને બનાવનારા કોક છે, બાકી ન બને. તમે અનાજ પીલો તો એમાંથી દૂધ નીકળે ભાઈ. અને બીજું એક તમે આશ્ચર્ય તો જોવો, બધું પેટમાં જ હોય ને. ગાય માતાના, ભેંસ માતાના, એ ઘાસ ખાય. ઘાસનો કલર કેવો? લીલો. હુકાઈ ગયો હોય થોડોક પીળા જેવો. હવે દૂધ કેવું થાય? તો ન્યા અંદર અંદર મને લાગે છે પેટમાં કલરની ડબ્બી હશે, વ્હાઈટ કલરની નાખી દેતા હશે કે લીલું ધોળું થઈ જાય અને લોહી પાછું લાલ બને. હવે લીલામાંથી લાલ કેમ બને? ક્યાંય તમે જોયું? આ કેમ બનતું? પાછું લોહી એનો આખો ટેસ્ટ જુદો હોય અને દૂધનો આખો સ્વાદ જુદો હોય. પાછું દૂધ શરીરમાં બધું ભેગું એક જ શરીરમાં બને, પણ ક્યાંય તમે દોવો તો તમને દૂધની અંદર એક લાલ ડાઘો ન દેખાય. બોલો, દૂધની અંદર ક્યાંય નહીં. એ કેવું આશ્ચર્ય! નકર આવે તો શરીરમાંથી જ ને. અંદર ક્યાંક અલગ અલગ રાખ્યું હશે મને લાગે. હે, ગોઠવણ તો તમે જુઓ. લોહી, માંસ, વિષ્ટા, લીટ, લાળ આ બધાની વચ્ચે જ રહેવાનું, પણ ક્યાંય સહેજ પણ મિશ્રિત ન થાય, મિક્સ ન થાય. કયો આશ્ચર્ય ને? બધું શરીરમાંથી જ નીકળે, પણ પાછું દૂધ પીવાની છૂટ આપી, એને માંસ ન કહેવાય. અને બીજું બધું અપવિત્ર ગણાય. લ્યો, એક ખાલી વાળ પીડ્યો હોય, દૂધ દોતા હોય તો પછી એ દૂધ ગાળવું પડે. અને આમ આખું શરીરમાં રહે તો વાંધો નથી. એટલે માનવ શરીર જે બનાવ્યું છે, અને જો પાછું એ બાળક પાછું મોટું થાય એટલે દૂધ કુદરતી રીતે બંધ થઈ જાય. આ કોણ કરતું હશે? કોઈક સ્વિચ બંધ કરનારા હશે જ ખરા ને. એમને થોડું આ લાઇટ ચાલુ જ તમે જોવો જોઈએ, હાન લગી ચાલુ રહે, પણ હમણાં કથા પૂરી થાય ને કોઈક ઊભા થઈને બંધ કરશે એટલે બંધ થશે. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. કાલે અમારે કથા હાલતી હતી ને પછી વાત નીકળી હતી. સુગરીના બચ્ચાને મા બાપથી વૈજ્ઞાનિકોએ વિખૂટા પાડી દીધા. સુઘરી પક્ષી આવે, એ કૂવામાં ઝાડ હોય ને કૂવાના કાંઠે, અને એમ કૂવામાં ડાળીઓ લબડતી હોય, ન્યા એ માળો કરે. કેટલી સુરક્ષિત જગ્યાએ, બોલો. અને એ એની જે ગૂંથણી જે છે ને, ઓહો હો હો, બોલો, હજી લગી ચાઇના વાળા એવા મશીનો નથી શોધ્યા કે સુગરીના માળા બનાવી શકે. એટલું કાચું રહ્યું. બાકી ડુપ્લિકેટ ભાત બનાવી નાખ્યા, કોબી બનાવી નાખી,
બોલો, વાવવી ન પડે ને કોબી બની જાય. હવે ખાવતી ખબર પડે, આમ રબર જેવી લાગે, તમને ટેસ્ટ બદલી જાય એટલે સમજી લેવાનું કે આ ચાઇનાથી આવી ગઈ છે. ઓલા કે ને બનાવે ચાઇના, વાપરે આઈના, પડે તો નો રે ક્યાંય ના. તો એકવાર હાથમાં જ પડી એટલે ગઈ. વૈજ્ઞાનિકોએ આ સુઘરીના બચ્ચાને નાનપણથી જન્મ થયો એટલે મા બાપથી એને જુદા મૂકી દીધા. નર અને માદા આ બે હોય પક્ષી, એને એક એવા સ્થળે રાખ્યા કે ત્યાં ઘાસનું તણખલું પણ એને મળે નહીં, માળો ન બાંધી ગયા. અને એમના બચ્ચા એ મોટા થયા તે એમના બચ્ચા થયા, એમને પણ એના મા બાપથી જુદા રાખ્યા. એને પણ એકાદું ઘાસનું તણખલું પણ ન મળે એવી જગ્યાએ રાખ્યા અને એને મોટા કર્યા. એના બચ્ચા થયા, એને પણ પાછા એના મા બાપથી અલગ કરી નાખ્યા. 7 પેઢી વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો પ્રયોગશાળામાં, અને 8મી પેઢીને પછી બહાર વાતાવરણમાં મૂકી દીધા. 8મી પેઢી, અને એમણે ઘાસ લઈ અને સુંદર મજાનો માળો બાંધ્યો. તમે વિચાર કરો, 7 પેઢી પહેલા એના પૂર્વજો જેવો માળો બાંધતા હતા, આવો જ માળો એણે બાંધ્યો. આ કોણે શીખવાડ્યું કયો? આજે એક અંગ્રેજી શીખવું હોય ને તોય આમ બોર્ડ માર્યું હોય, એટલા મહિનામાં અંગ્રેજી શીખવાડીએ, આમ કરીએ. હું એમ કહું, માતૃભાષા કોણે ટ્યુશન રાખ્યું હતું? દાદા તમે રાખ્યું હોય છે મને લાગે. આ ગુજરાતી તમે શીખ્યા, એમાંય જે કૂતરું આવ્યું હોય ને ગુજરાતમાં હેડ હેડ, તમને ડિક્શનરી મળે ક્યાંય? અને એ બળદ હાંકવાના ડસકારા, બોલો, હી કરો તે બળદ સમજી જાય. બીજો સમજે કે માં જો કોઈ વિદેશથી આવ્યો હોય કે આ કઈ ભાષા, અને ગમે એટલું અંગ્રેજી બોલે, ગો ગો ગો, પણ એ ત્યાં ઓલો હલે. અને કાઠિયાવાડમાં હી કરીને એક આમ બોલ્યા હોય ત્યાં હાલ તો થઈ જાય કે નહીં. અમુક ભાષા એવી છે, હવે 3 વર્ષમાં એ બાળક માતૃભાષા શીખી જાય છે. આ કોણે શીખવાડ્યું? તો એ શીખવાડનારા કોણ છે? ભગવાન છે. નકર 7 પેઢી સુધી અભ્યાસ જ ન કર્યો હોય, મા બાપને જોયા નથી, જુદા જ કરી દે, અને 8મી પેઢીએ બોલો પાછો માળો બનાવ્યો. ભમરી બચ્ચાના ખોરાક માટે ઈયળ લઈ આવે, એને ચટકો મારે, એને બેભાન કરી નાખે અને દરમાં મૂકી દે છે. હવે ક્યાં ચટકો ભરવો એ કોણે શીખવાડ્યું કયો? ડોક્ટરે ઘણીવાર ભૂલ કરે, ભણ્યા હોય તો ક્યાં ઇન્જેક્શન દેવું ને એ ખબર ન હોય, તો નસ ન જડે, પછી કહેવું પડે કે આ બીજે જાય જ્યારે આ ઓલી હોય ચડાવી હોય ને, ઊભો થઈ જાય બિચારો, સાહેબ આ જરાક ક્યાંક બહાર જાય શકે એવું છે થઈ. બોલો, એક જણાને તો ડાબી આંખ દુખતી હતી અને જમણી આંખનો ઈલાજ માંડ્યા કરવા. પછી ઓલાએ કીધું પણ સાહેબ આ જમણી આંખ નથી દુખતી, ડાબી આંખ દુખે છે. એમ છે તો પહેલા કેવું જોઈએ ને, અડધું કામ પતી ગયું. તમને ના ખબર પડે, મને આ તો તમે શું છે ઓલું હું ગાડી દીધું નું બેભાન કરી નાખ્યો ને હવે પછી આ તો મને ખબર પડી. ઘણીવાર ભૂલ થાય, ધરતીકંપ થાય, તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, ધરતીકંપ થાય ને એની પહેલી આગાહી કોને મળે કે ધરતીકંપ થવાનો છે? આ તો થઈ ગયા પછી આપણને ખબર પડે, પણ શાસ્ત્રોમાં લખ્યું ખિસકોલી એને અગાઉ ખબર પડી જાય ધરતીકંપ થાય આ જગ્યાએ, એટલે તમારી પૂછડું ઊંચું કરીને ચી ચી અવાજ કરતી કરતી ભાગવા, મને ખબર પડી જાય કે હવે ધરતીકંપ થવાનો છે. બોલો, આ નોલેજ કોણે આપ્યું? હરણનું બચ્ચું સારી પેઠે દોડતું ન થાય ત્યાં સુધી કોઈ પણ હિંસક પ્રાણીને એની ગંધ ન આવે, નહીતર તો હરણા મોટા થાય જ નહીં. જંગલમાં રહેતા હોય હિંસક પ્રાણીઓ, સિંહ, વાઘ, ચિત્તા, એની વચ્ચે વરુ, પછી રીંછ, આ બધા મારી નાખે હરણાને. હરણા જેવું ભોળું પ્રાણી બિચારું ગભરું લાગે આપણને ઊભું હોય ને તોય, પણ એનું બચ્ચું જ્યાં સુધી દોડતું હાલતું ન થાય ત્યાં સુધી ક્યાં પડ્યું હોય ને નજીકમાં તો એની ગંધ ન આવે. અને હિંસક પ્રાણીઓ ગંધથી ગોતી કાઢે, એને ગંધ આવે કે અહીંયા કોક છે. ભગવાને કેવું મૂક્યું લ્યો, તમને ખબર હતી આની?
એટલે વાલા ભક્તજનો, આ બધું કરનાર કોણ છે? ભગવાન છે. અમેરિકા અને યુરોપ એમાં ઈલ નામની માછલી થાય છે. આ માછલી ઈંડા મૂકવા કુદરતી રીતે બરમુડા ટાપુ ઉપર જાય. કુદરતે શું ગોઠવું છે? અમેરિકા અને યુરોપની માછલી છે, પણ ઈંડા મૂકવાના થાય એટલે બરમુડા ટાપુ ઉપર જાય. અને એના માટે એમ કહેવાય છે 2000 માઇલની મુસાફરી કરે. થોડી ઘણી નહીં, 2000 માઇલની મુસાફરી કરે, ન્યા ઈંડા મૂકે. ઈંડા મૂકે એટલે એની માં મરી જાય. આ ઈલ નામની માછલી ઈંડા મૂકી દે એટલે થોડાક સમયમાં એની માં મૃત્યુ પામે. પછી કોણ જાણે કેમ આજે પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલો છે કે અમેરિકાથી જે માછલી આવેલ હોય એના બચ્ચા પાછા અમેરિકા તરફ જ જાય, અને યુરોપ તરફથી જે માછલી આવી હોય ને ઈંડા મૂક્યા હોય એના બચ્ચા મોટા થાય એટલે એના બચ્ચા યુરોપ તરફ જ જાય. આ કોણ કરે? એની માત મરી ગઈ છે. કયો આપણે કેટલી વાર અહીં ભૂલી જાય. સુરતમાં ઘણા ભૂલા પડે. ફોન કરેલા, ભાઈ કઈ બાજુ આવવાનું છે? ભાઈ આવતા રહ્યો અહીંથી લ્યો. અને આ બધું કોણ કરે છે? કાચબી એના ઈંડા રાત્રે દરિયા કિનારે મૂકે છે. કાચબી થોડા દિવસ ત્યાં એનું સેવન રેતીમાં થાય. કાચબીના ઈંડાનું એ કાચબીથી નથી થતું. સૂર્યની ગરમીથી બચ્ચા ઈંડામાંથી જન્મે છે. કોની ગરમીથી? સૂર્યની ગરમી. બીજા ઈંડા એવા છે પક્ષી એને પાંખની ગરમી આપે, એનાથી એ જન્મે. અને કાચબીના ઈંડા એવા છે કે એ સૂર્યની ગરમીથી જન્મે, અને પાછા જેવા જન્મે ઈંડું ફૂટી જાય. કાચબા શું હોય? ઈંડા હોય. અને જેવું બચ્ચું જન્મે એટલે તરત જ દરિયા બાજુ ડોટ મૂકે. કેમ બીજી દિશામાં કોઈ દી ડોટ ન મૂકે? એને કોણે કીધું કે આમાં જવાય એમ? આવડો મોટો દરિયો, તમે કોઈ દી એમ થયું કે આપણે ડોટ મૂકીએ એમાં? અહીં ઉભરાટ જાય, લ્યો ઊભો રે, આમ જોવે, આમાં ન જવાય. ઓલા બચ્ચાને તરત જ એ દરિયા બાજુ ડોટ મૂકે. હવે વાલા ભક્તજનો, આવી કેટલીક ઘટનાઓ હોય છે. હવે આ બધો ક્રમ વ્યવસ્થિત ચાલે છે. આ અકળ વ્યવસ્થા છે, એક નિયમિતતા છે. ભાઈ અકસ્માતથી આપોઆપ આવું કાંઈ થતું નથી. આને કરનારા કોક છે, જ્ઞાન દેનારા કોક છે, સમજ દેનારા કોક છે. આ સિવાય બીજા અનેક કારણો છે કે જે ભગવાન છે એના કરતા હરતા કોક છે. આવું સિદ્ધ થાય છે. આ સૃષ્ટિ હાલે છે ને એનું સમતોલ એટલું નાજુક છે કે થોડું પણ વધે ઘટે ને તો સૃષ્ટિનો નાશ થઈ જાય. બોલો, પણ એમ ક્યારેય નથી થતું. એટલું સમતોલ ભગવાને જાળવી રાખ્યું છે. સૂર્યનું તાપમાન છે એમ કહેવાય છે કે 12,000 હેરન હીટ એની સપાટી ઉપર છે. એ જો અડધું હોય ને તો આપણે ઠંડીથી મરી જાય. એનું તાપમાન જો થોડું ઓછું થાય તો માણસ ઠંડીથી મરી જાય. અને જો 1.5 ગણું હોય તો ગરમીથી શેકાઈ જાય. ચંદ્ર અત્યારે જેટલા અંતરે છે એના કરતાં ફક્ત ખાલી 50,000 માઇલ નજીક જો હોય ને તો 2 વાર સમુદ્રમાં ભરતી આવે, જેનાથી આખી પૃથ્વી ઉપર સમુદ્રનું પાણી ફરી વળે. આખી પૃથ્વીમાં તમને શું કહેવાય, ભારત જેવો ટાપુ ત્યાં દેખાય નહીં. ખાલી 50,000 માઇલ ચંદ્ર નજીક હોય તો. પણ આવું થતું નથી. શું કામ? એને એટલા જ લેવલે કોણે ગોઠવો? કયો અહીંયા તો એક કંઈક થોડુંક ઉપર ગોઠવવું હોય ને તો કેટલા માણા હેઠેથી આમ ટેકો. આપણે અહીંયા દરવાજે બોર્ડ ચડાવવું હતું, ક્રેન લાવ્યા, નીચે કેટલાય માણસોને ભાઈ થોડો દોવડાથી પકડી રાખ્યું. તે માન એટલું નાનું અમથું બોર્ડ 10 ફૂટની ઊંચાઈએ ચડ્યું. ત્યાં આવડો મોટો ધગધગતો ગોળો ઉપર ચડાવી દીધો. સૂર્યનો, ચંદ્રનો, બીજા એવા કેટલાય ગ્રહો, નક્ષત્રો, લાખો તારાઓ, ગણાય નહીં એટલા. આ બધા અધર કોણે રાખ્યા? એ રાખનારા કોક છે.
પછી તમે માનો કે ન માનો, પણ કોક છે કે નહીં? આવા અનેક કારણો છે, વૈજ્ઞાનિકો પણ આપે છે અને માને છે કે સૃષ્ટિના સર્જનહાર અથવા તો એને ચલાવતું કોઈ ચાલક બળ ચોક્કસ છે. ઓળખી શકાતા નથી, સમજી શકાતા નથી, દેખાતા નથી, પણ છે તો ખરા. આ યુગના એમ કહેવાય કે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા આઈન્સ્ટાઈન. એણે એવું કીધું, ભગવાનમાં ન માનવું એ માણસનું રાક્ષસીપણું છે. એ વૈજ્ઞાનિક થઈ ગયા, આજના યુગના આધુનિક વૈજ્ઞાનિક કહેવાય. પણ એવું કહેતા હતા કે ન માને ને એટલું માણાની અંદર આસુરીપણું છે. ઘણી વસ્તુ એવી હોય છે કે નરી નજરે ન દેખાય, પણ અસ્તિત્વ તો મેં કીધું ને, સ્વીકારવું જ પડે છે. આ વાયરસ છે, નથી દેખાતો, પણ સ્વીકારવો પડે. ઘણા બાયું ચડાવતા હતા, હો, જેથી નવો આવ્યો ને રોગનું નામ આવ્યું ને, એ આ બધી અફવા છે. બોલો, હા, અહીંથી 2 4 5 જણા આવ્યા, એ કે સ્વામી આ બધું છે ને ષડયંત્ર છે. અને પછી જેવો લાગુ પીડ્યો તે દેખાતા બંધ. હો, ઘરની બહાર ન નીકળે. પહેલા ષડયંત્ર હોય તો 1 ને થાય, 2 ને થાય, 3 ને થાય, પણ આખી દુનિયા હચમચી ગઈ. અને હજી અમેરિકા વાળાએ ફ્લાઇટો બંધ રાખીશ, બોલો, હજી ચાલુ નથી કરી. ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, હજી ફ્લાઇટો બંધ છે. તમે વિચાર તો કરો. અને બહુ ઇમરજન્સી હોય તો થોડુંક ચેક કરીને જવા દઈશ, બાકી થોડે દાડે જે 1 મિનિટે 1 પ્લેન ઉડતા હતા એ બંધ થઈ ગયા. તમે વિચાર કરો કેટલી મિનિટ થાય? 1 કલાકની 60, 24 કલાકની જલ્દી ગણજો ટાઈમને, 24 ગુણ્યા 60, 1440, 1500 વિમાન બોલો ઉડે અને પાછા લેન્ડિંગ કરે મિનિટે મિનિટે. લંડનમાં એવું, અમેરિકામાં એવું, બધે એટલા પ્લેન ઉડે. આપણને એમ થાય કે ઓહો માણા તો બધું, તમે ત્યાં જાઓ ને તમને એમ થાય કે માણા બધું પ્લેનમાં જ ફરે છે એમ, આપણે અહીં ટ્રેનમાં ફરે એમ. એક સંતની પાસે એક નાસ્તિક આવ્યો અને કે તમે મને ભગવાન બતાવો તો માનું. ત્યારે સંતે દૂધપાક મગાવ્યો. દૂધપાક મગાવીને કીધું ચાખ તો જરા. ચાખ્યો, બોલ કેવો લાગ્યો? અરે બહુ સરસ, ગળ્યો એમ. હવે મને એ તું કે આમાં ગળપણ કઈ જગ્યાએ છે, મને દેખાડી દે હાલ. અરે પણ દેખાતું નથી, પણ મેં ચાખ્યો, અનુભવાય છે. દૂધ ગળ્યું છે એ અનુભવાય છે. એટલે ભાઈ ભગવાનનું પણ સાધુએ કીધું એવું જ છે કે અનુભવાય છે, દેખાતા નથી. હવે એક મહાત્મા પાસે ડોક્ટર આવ્યા, એ કે મને ભગવાન બતાવો ને તો હું માનું. ત્યારે મહાત્માએ, આ તો પાછા શું છે, આ અમુક પરોક્ષના મહાત્મા ને, એ આમ તમને સીધી રીતે ભાગવત ખોલીને રામાયણ ખોલીને જવાબ ન આપે. આ ડોક્ટરને આ એ બાપા અવધૂત, એને ફેરવીને એક મૂકો માથામાં માર્યો. થઈ આને ગુસ્સે થઈ ગયા ડોક્ટર. કેટલું વાગ્યું? કે આમ મરાય કે વાગ્યું? ક્યાં દેખાઈશ? ક્યાં દેખાઈશ વાગ્યું? બતાવો. એટલે ભાઈ અનુભવાય છે, આમ માથું તમર ખાઈ ગયું કે બસ અનુભવાય છે, દેખાતું નથી. ભગવાનનું એવું જ છે. માની ગયો કે નહીં? હવે આને તમે આ શિક્ષાપત્રી ભાષ્યની કથા સંભળાવો, ન માને, પણ એક ઝપટ એમ માની ગયા કે નહીં? અમુક વસ્તુ એવી હોય છે. માટે વાલા ભક્તજનો, કોઈ પણ રીતે ભગવાનનું ખંડન ન કરવું, એના આકારનું ખંડન ન કરવું. ભગવાન સદાય છે. સર્વે અપરાધમાં ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, એમ ગઢડા પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે કીધું છે. વળી પાછું એવું લખ્યું ગઢડા મધ્યના 9મા વચનામૃતમાં, પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, એને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું સમજવું, જાણવું. અને એમ ન જાણે, નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. વળી એમ લખ્યું, સર્વે જગતના કરતા હરતા ભગવાન છે, એને કરતા હરતા ન જાણે અને કાળને કરતા હરતા જાણે, માયાને જાણે, કર્મને જાણે તો એ ભગવાનનો દ્રોહ છે. માટે ભગવાનનો દ્રોહ ન કરવો, ભગવાનને મૂર્તિમાન માનવા.
અને બીજા કોઈ પણ અવતારોનું પણ ક્યારેય ખંડન કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાને જે રીત પ્રવર્તાવી છે તમે જુઓ. સ્વામિનારાયણ ભગવાનનો અવતારો પ્રત્યેનો આદર તમે જુઓ. આ તો લોકોને નથી દેખાતું. મને એમ બતાવો કે સ્વામિનારાયણ ભગવાનને સ્થાપેલા મંદિરોમાં કયા મંદિરમાં અવતારોના સ્વરૂપની સ્થાપના નથી કરી. વડતાલ જાઓ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, વૃંદાવન વિહારી લાલ. એટલું જ નહીં, તમે આ તો દર્શન તમે નહીં કર્યા હોય, આ ફેરે જાઓ નિરાતે દર્શન કરજો. 10 અવતારોની મૂર્તિઓ ફરતી સ્થાપી છે. તમે આમ ઉભા રહ્યો એટલે દેખાતું, જરાક પાછા ફરીને જોજો, ફરતા 10 વરાહ આદિ અવતારો પણ એના ખંડ બનાવ્યા છે. માથે ઘુમટને શિખરો પણ છે, નાના નાના. અને ભાઈ અવતારોની મૂર્તિઓ સ્થાપી. ગઢડા જાઓ, ગોપીનાથજી મહારાજ, વાસુદેવ નારાયણ, અરે સૂર્ય નારાયણ, દરબારોના આરાધ્ય ઈષ્ટદેવ. અને હનુમાન ગણપતિ તો બધા મંદિરોમાં. અમદાવાદ જાઓ, રાધાકૃષ્ણ દેવ છે, નરનારાયણ દેવ પધરાવ્યા. ભુજ જાઓ તો ત્યાંય રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ ભગવાન. ધોલેરા જાઓ, મદન મોહનજી મહારાજ. મંદિર કોનું? સ્વામિનારાયણ ભગવાનનું. તમે કોઈને ધોલેરાજને કહો મદન મોહનજી મહારાજના મંદિરે જવું, કોઈ રસ્તો ન બતાવે, રિક્ષાવાળો ન બતાવે. પણ તમે ત્યાં જઈને એમ કહો કે મારે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જવું છે, તો તમને તરત બતાવે કે અહીં હાલ્યા જાઓ, જો અહીં રહ્યું. હવે કયું બાકી રહ્યું? ગઢડા, ધોલેરા. જુનાગઢ જાઓ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય. સ્વામિનારાયણ ભગવાને અવતારોને જે આદર આપ્યો એટલો કોઈએ નથી આપ્યો. એટલું જ નહીં, મંદિર સ્વામિનારાયણ ભગવાનનું, સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ અવતારોના જન્મ દિવસ આવે ત્યારે ધામધૂમથી સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં જન્મોત્સવ ઉજવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાય છે કે નહીં? રામનવમીનો દિવસ પણ ધામધૂમથી ઉજવાય છે. એ સિવાય બીજા અવતારોના જન્મ દિવસ આવે ત્યારે સ્વામિનારાયણનો આશ્રિત ઉપવાસ કરે છે. મને દુનિયામાં એક એવું મંદિર બતાવો કે બીજા મંદિરોમાં બીજા અવતારોના પૂજન, સેવન, અર્ચન ને ઉત્સવો થતા હોય ને કોઈ ઉપવાસ કરતા હોય. આટલી ઉદારતા છે, છતાંય અમુક તો શું છે સમજતા જ નથી. એ કે તમે આમ કરો, એટલે ભાઈ હવે શું કરીએ કયો? ગુફામાં વયા જાય? બધા ઉત્સવો નથી કરતા, આપણે અન્નકોટ કરીએ છીએ, જન્માષ્ટમી કરીએ, અરે રંગોત્સવ કરીએ છીએ, નરનારાયણ ભગવાનનો જન્મદિવસ ફૂલદોલ ઉત્સવ ઉજવીએ છીએ, અને પાછા ઉપવાસ પણ કરીએ છીએ. કયો વરાજયંતી, અરે શિવરાત્રિ આવે છે ત્યારે પણ અમે ઉપવાસ કરીએ છીએ. થોડાક સક્રિયા બાફી પણ ઉપવાસ કરીએ છીએ કે નહીં? ત્યારે મને બતાવો કે શિવને માનનારો ભગવાન નારાયણના અવતારોના દિવસે ઉપવાસ કરતા હોય તો. ત્યારે આ સંપ્રદાયની સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા એને આપણે કોઈ માપી શકીએ એમ નથી. આવી વાતો જો આમાં લખી, કૃષ્ણ અને કૃષ્ણના અવતારનું ખંડન કરવું નહીં, અને જે શાસ્ત્રમાં ખંડન કર્યું હોય તો એ શાસ્ત્રને માનવા પણ નહીં અને સાંભળવા પણ નહીં. સહજાનંદ સ્વામી મહારાજની